નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે 2 સપ્ટેમ્બરના રોજ નવી બસ લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 70 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે ભાદરવી પૂનમના મેળા માટે શ્રદ્ધાળુઓ માટે વિશેષ બસ સેવાનો પણ શુભારંભ કર્યો હતો, જેમાં અંબાજી મેળા માટે 5500 બસો દોડાવવામાં આવશે તેવી સંઘવીએ જાહેરાત કરી હતી. મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 70 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં 5 એસી વોલ્વો પ્રીમિયમ બસ, 51 મિની બસ અને 11 મોટી બસોનો સમાવેશ થાય છે. આ બસોના શુભારંભથી મહેસાણા અને આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સુવિધા અને આરામદાયક મુસાફરીનો લાભ મળી રહેશે. આજે 3 સપ્ટેમ્બરે એસટી નિગમને 70 બસો ફાળવવામાં આવી, જેમાંથી મહેસાણા ડિવિઝને 6 મિની બસો મળી છે. મહેસાણા ડિવિઝનમાં હાલમાં 828 બસો છે, જેમાં આ 6 બસો મળી છે એ કોઈ બસ સ્ક્રેપમાં જશે તો તેની જગ્યા પર મૂકવામાં આવશે. મહેસાણા ડિવિઝનમાં રોજના અંદાજે 2,15,000થી 30,000 મુસાફરો મુસાફરી કરે છે. 2-4 માસમાં મહેસાણા ડિવિઝનને 245 નવી બસો મળશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજી જાય છે, જેમને ધ્યાનમાં રાખીને કુલ 5500 બસો દોડાવવામાં આવશે. આ મેળા માટે 4,000 ડ્રાઈવર કંડક્ટર અને 5,000થી વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે. અંબાજીમાં 5,000થી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને 550 પોલીસ કર્મીઓ સાદા ડ્રેસમાં તૈનાત રહેશે. છેલ્લા 3 વર્ષમાં 3300 નવી બસો ઉમેરાઈ છે. 2 વર્ષ પહેલાં 25 લાખ મુસાફરો મુસાફરી કરતા હતા, જે હવે વધીને 27 લાખ થયા છે અને આગામી સમયમાં 30 લાખ સુધી પહોંચવાની અપેક્ષા છે. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખુદ નવી બસમાં મુસાફરી કરીને મુસાફરોને મળનારી સુવિધાઓનો અનુભવ કર્યો. પોલીસ હેડક્વાર્ટરથી સર્કિટ હાઉસ સુધીની આ મુસાફરી દરમિયાન ગૃહમંત્રીએ બસની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વધુ સારી પરિવહન સુવિધા પૂરી પાડવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુડલક પાર્ટી પ્લોટ ખાતે ગણેશ પંડાલનું આયોજન કરાયું. ભક્તિ અને સંસ્કૃતિના ઉત્સવ ગણેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત પાંડાલોમાં દુંદાળા દેવની આરાધના ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લામાં પણ અલગ અલગ મંડળો દ્વારા સ્વચ્છતા, ઓપરેશન સિંદૂર સહિતની વિવિધ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે. શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુડલક પાર્ટી પ્લોટ, રાધનપુર રોડ, મહેસાણા ખાતે ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણેશ પંડાલના આયોજક પરેશકુમાર પટેલના જણાવ્યા અનુસાર ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂર અંગેના બેનરો લગાવવામાં આવ્યા હતા, જેના દ્વારા લોકોને ઓપરેશન સિંદૂર અંગે જાણકારી મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. સ્વદેશી વસ્તુઓના વપરાશ અંગે જાગૃતિ લાવવા જાહેરાત બેનરો મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત નૃત્ય નાટિકા રજૂ કરીને ઓપરેશન સિંદૂર અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યા અનુસાર ગણેશ પાંડાલ દરમિયાન સંતવાણી, સાંસ્કૃતિક લોકડાયરો અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરિવાર ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત મા બાપ સાથે સંયુક્ત પરિવારમાં રહેતા પુત્ર પુત્રવધૂનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા આ પાંડાલમાં નાગરિકોને ભારતીય સૈનિકોના સાહસ અને શૌર્યની ઝાંખી જોવા મળી હતી. આમ દેશદાજ અને રાષ્ટ્રભાવના જન્માવતા વિવિધ બેનર્સ અને ફ્લોટ્સ નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મહેસાણાના 667માં સ્થાપના દિન નિમિત્તે સન્માન સમારોહ યોજાયો. મહેસાણાના 667માં સ્થાપના દિન નિમિત્તે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજના શહેરી 2.0 યોજના BLC ઘટક હેઠળના 184 લાભાર્થીઓને પોતાના પાકા ઘરનું ઘર બનાવવાના સહાયના મંજૂરીપત્ર વિતરણ તેમજ શ્રેષ્ઠ સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે મહેસાણાના સ્થાપના દિન નિમિત્તે આજે 184 જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનના ઘરનો લાભ મળવાનો છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આગામી સમયમાં આ મહેસાણા શહેર વધુ ગતિથી વિકાસ પામશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ, કેચ ધ રેન્જ જેવા અનેક અભિયાનો હાથ ધર્યા છે. ત્યારે આ અભિયાનોમાં નાગરિકોને સહભાગી થવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમનું વિતરણ અને શ્રેષ્ઠ સફાઈ કામદારોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ, મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ,
જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. માણસાના આનંદપુરા વેડા ગામના મા શ્રી વેડાઈ સેવા કેમ્પ શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આગામી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાઈ રહ્યો છે. મેળાના યાત્રાધામને સાંકળતા માર્ગો પર બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે રસ્તામાં માઈ ભક્તોને કષ્ટ ન પડે તે માટે માણસા તાલુકાના વેડા આનંદપુરા ગામના યુવાનો દ્વારા સતલાસણા તાલુકાના ટીંબા ખાતે શ્રી વેડાઈ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા પાણી, નાસ્તાની અને વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે. મા જગદંબાના આશીર્વાદ અને પદયાત્રીઓની સેવા કરવાના દ્રઢ સંકલ્પ સાથે મા શ્રી વેડાઈ સેવા કેમ્પ છેલ્લા 25 વર્ષથી માઈ ભક્તોની અવિરત સેવા યાત્રા કરી રહ્યો છે. આ યાત્રાની શરૂઆત માત્ર એક નાનકડા વિચારથી થઈ હતી, જે આજે હજારો પદયાત્રીઓની સેવા થકી વિશાળ વટવૃક્ષ બની છે. આ સેવા કેમ્પમાં માત્ર પૈસાનું નહીં પરંતુ શ્રમનું પણ દાન થાય છે. ગામનો ધંધો, સરકારી ખાનગી નોકરી અને મોટી ખેતી કરતા યુવાનો પણ આ 4 દિવસ દરમિયાન સેવા કેમ્પમાં આવીને રાત દિવસ શ્રદ્ધાળુઓની સેવા કરે છે. દર વર્ષે આશરે 30 થી 35 હજાર પદયાત્રીઓ આ સેવાનો લાભ લે છે, જેમાં ગાંધીનગર, માણસા, વિજાપુર, હિંમતનગર, વિસનગર તાલુકાના ભક્તોનો પણ સમાવેશ થાય છે. 10 વર્ષ પહેલાં સફરજનની સેવા શરૂ કર્યા બાદ દર વર્ષે લગભગ 5 લાખથી વધુનો ખર્ચ થાય છે. પરંતુ મા વેડાઈની કૃપાથી અને દાતાઓના સહયોગથી આ સેવા અવિરતપણે હજુ પણ ચાલુ છે અને આગામી અનેક વર્ષો સુધી સતત ચાલુ રહેશે. આ વર્ષે સેવા કેમ્પની 25 વર્ષની ઉજવણી નિમિત્તે વેડા આનંદપુરાના વતની દક્ષેશભાઈ બારોટ સેવા કેમ્પના સંપૂર્ણ ખર્ચના દાતા બન્યા છે. મારું નામ ચૌધરી મહેશભાઈ વેલાભાઈ, વેડા આનંદપુરાનો વતની છું. 1999માં અમે આ સેવા કેમ્પનું આયોજન કરેલ. એ પહેલાં આ રસ્તો ખૂબ કાચો અને માટીવાળો અને મેટલવાળો હતો. અમારા આ વિજાપુર તાલુકાના સંપૂર્ણ પદયાત્રીઓ અંબાજી જતા એમને ખૂબ તકલીફ પડતી, અમને પણ પડેલી 1999માં. ત્યાર પછી અહીંયા પાણી પણ નહોતું મળતું. એવા સમયે અમારા યુવાન મિત્રોને, વડીલોને વિચાર આવ્યો કે અહીંયા આપણે એક સેવા કેમ્પ કરીએ અને પદયાત્રીઓ માના ધામ તરફ જતા હોય ત્યારે એમની આપણે સેવા કરી શકીએ. ત્યારે 1999માં અમે શરબત અને પાણી લઈને રોડ ઉપર બેઠેલા અને આજે એ શ્રદ્ધાળુ યાત્રાળુ પગપાળા જતા એમની અમે સેવા લગભગ છેલ્લા 25 વર્ષથી કરી રહ્યા છે. આ સેવામાં અમે શરબત, સફરજન, ચા પાણી, નાસ્તો, દવા મેડિકલ અને સ્વયંસેવકો અને બીજા પણ આવતા મહેમાનોનું પણ અમે ભોજન કરાવીએ છીએ. આ જગ્યા વિજાપુર તાલુકાથી લગભગ ઘણી દૂર છે અને વિજાપુર તાલુકાની અને સાબરકાંઠા જિલ્લાની આજુબાજુના માના ભક્તો પગપાળા અહીંયા આવતા હોવાથી લગભગ 35 થી 40 હજાર પબ્લિક આ રોડ ઉપરથી પસાર થાય છે. ત્યારે મા જગદંબા, મા વેડઈએ અમને એક સંકેત કર્યો કે ભાઈ અહીંયા તમે આ જ સ્થાન ઉપર આ જગ્યાએ જો કેમ્પ કરશો તો મા જગદંબા તમારા વેડા અને સ્વયં વિજાપુર તાલુકાના માના ભક્તોની તમે સારી સેવા કરી શકશો. એ અર્થે અમે 1999થી લઈ અને આ જ દિન સુધી માના ભક્તોની અમે સેવા કરી રહ્યા છીએ. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.